ઠંડી ઠંડી અને ખૂબસૂરત ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. ગઈકાલનો દિવસ તો પૂરો આખો દિવસ ખૂબ જ વરસાદ રહ્યો. બધાના ત્યાં ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. અમારા ત્યાં પણ સેમ પરિસ્થિતિ હતી. આજનો દિવસ ખૂબ જ સરસ સુંદર મજાનો છે. છતાં પણ તબિયત સાચવજો અને આખો દિવસ તમારો શુભ રહે એવી મારા તરફથી શુભેચ્છા છે તમામ મિત્રોને. તો મિત્રો, ગેમ રમવા માટે આ ફોનને ઠંડુ રાખવાનો ફેન છે ને, આ ફોનને ઠંડુ રાખવા માટે, ચીલ રાખવા માટે આ રીતનો ફેન આવે છે અને અડીએ ને તો એસી જેવું ઠંડુ બી લાગે છે. બોલો ના, આ ગરમ હવા છોડે ને એટલે અહીંયાથી ગરમ હવા પણ એમ અંદરની સાઈડ જે હોય છે ને આની અંદર એ ત્યાં અડ્યો ને તો ઠંડુ ઠંડુ લાગે. બોલાઈ રહી છે એની બિલાડી ત્યાંથી. ભાગ્યો મોલું તો બોલે એને પકડવા આવી ગયો. રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો, છતાં શાકભાજીને હાથે કંઈક લાવી દઈએ. દૂધ એવું લેતા આવજો. દૂધ નહીં, આજે તો ભેંસ લેતા આવજો 2-3 પકડીને અહીં બાંધી દેજો. તો મારા મમ્મી સાચવશે. ક્યાં જો તો ભાઈ એવો કારીગર એમ નખ મારશે. આંટીજી શું પ્રાઇસ છે આજે? ઓકે, કપડાની જગ્યાએ અત્યારે ગોરોનું સરસ ભાઈ ગોરો આવી ગઈ છે તો આ જો 150 રૂપિયાનું છે. કપડા ફિક્સ જ છે અને શાકભાજી આજે માર્કેટમાં ખૂબ જ ભીડ છે વરસાદના લીધે. ગઈકાલે તો કોઈ આવી નહીં શક્યા હોય એટલે આજે બધા તૂટી પડ્યા છે. ગાર્ડન અને એની બાજુમાં અમૂલનું ડેરી. દૂધ લઈ લીધું 3 થેલી અને નીકળું છું અહીંયા. સતત ચાલુ જ હતો એટલે એકલા જવું પડ્યું. નહીં તો આમ તો શાકભાજી લેવા તો હંમેશા લેડીઝોને જ ફાવે. પણ હા, હવે હું પણ થોડો ટેવાઈ ગયો છું. પહેલે ભાવતાલ કરાવે ને મારા વાઈફ તો એમ કહું કે ભાઈ રહેવા દે ને, બચારા 2-5 રૂપિયા કમાતા હોય. હવે તો ઉલટાનો હું સામેથી ભાવતાલ કરાવું. બચારે એમ કે 50 રૂપિયા, તો કે 50 રૂપિયા કે હોતા હશે એમ કહીને પેલાને ધમકાઈ નાખું. અને મજા આવે છે. એકચ્યુઅલી તમે શાકભાજીમાં કેવું હોય કે રોજ બરોજ એ જ વ્યક્તિઓ મળતા હોય અને એમને ખબર જ હોય કે ભાઈ આ રેગ્યુલર કસ્ટમર છે આપણા ત્યાંના, પણ તો બી થોડો ભાવતાલ કરાવીએ, પછી યા તો થોડી ક્વોન્ટિટી વધુ લેવડાવીએ, એમ થોડું કરીને બચારા મિડલ ક્લાસ હા. અને આજે જો કે હું બનાવવાનો છું જમવાનું. ગઈકાલે તો ખૂબ મસ્તી કરી હતી અને મજા કરી હતી, પણ વિડીયો શેર કરવાનું એટલા માટે રહી ગયા કે ભૂલથી મારા સન જે એડિટ કરી આપે છે એનાથી ઉડી ગયું હતું. નહીં તો ગઈકાલનો બ્લોગ. અને થેન્ક્સ બધાને, કેમ કે ફેસબુક પર તો નહીં પણ યુટ્યુબ પર ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને આજે જમવાનું હું બનાવીશ. એકચ્યુઅલી જમવાનું બનાવવું પણ એક શોખ છે. જો તમને શોખ ના હોય ને જબરજસ્તી બનાવવાનું થાય ને તો વ્યક્તિ કંટાળી જાય એવું હોય છે. પણ જો તમે શોખથી બનાવો અને ક્યારેક બનાવવાનું હોય તો સારી બાબત છે અને મજા આવે છે એ વસ્તુ કરવાની. એકચ્યુઅલી મારા મોટા ભાઈ છે સૌથી, એમને બધું જ ફાવે બનાવતા, રોટલી સુધી. મને નથી ભાવતી રોટલી. રોટલી સિવાય પંજાબી, ચાઇનીઝ, નોનવેજ અને આ ટાઈપનું બધું કંઈક બનાવું છે એમ. અને ઘણા મિત્રોને ખબર છે. મિત્રો ઘણીવાર હેરાન બી કરે કે ભાઈ તું આ વિડીયો મૂકે છે બનાવીને અને કે તારા ભાભી કે મને હેરાન કરે છે. અને ઘણા મિત્રો એપ્રિશિએટ બી કરે કે ભાઈ ના સારું છે, મદદ કરાવો છો, તમને ફાવે છે તો સારી બાબત છે. લાસ્ટ ટાઈમ મેં વિડીયો શેર કર્યો હતો કે ફેમિલીમાં બી જમણવાર હતું બધાનું સાથે સંયુક્તમાં, એ વખતે પણ મેં બનાવ્યું. હવે આજે બનાવવાનું છું પડવાળી બિરયાની. અને હવે એક ફ્લેવર આવી ગયો. લાગે છે નોર્મલ વસ્તુ, દરેક વસ્તુ એટલી ઇઝી બી નથી હોતી જીવનમાં શીખવી અને એટલી હાર્ડ બી નથી હોતી. બે વસ્તુ અહીંયા એપ્લાય થાય છે. ઇઝી એટલા માટે કે શરૂમાં એવું થતું કે કંઈ ને કંઈ બગડતું જમવાનું અને ઘણીવાર મમ્મીથી છુપાઈને પછી નાખી દઈએ, કેમ કે બગડી ગયું હોય, એવું ટેસ્ટ વગરનું હોય ને કે કોઈને બી ના ભાવે. એટલે જે તેલ, મરચું, મીઠું બધું વેસ્ટ ગયું ધીમે રહીને કચરાની ટોપલીમાં જઈને નાખી આવતો. પણ ધીરે ધીરે કરતા એક પકડ આવી ગઈ અને હવે સારી રીતે બનાવું છું, જેથી કરીને એટલીસ્ટ ઘરના બધા ખાઈ પીને હેપી રહે છે એમ. અને બસ તો લેટ્સ હવે સ્ટાર્ટ કરીશું આજની પડવાળી બિરયાની.
નહીં તો મારા સાસુ હા, મમ્મીને મારે ટાઈમે બવાલ આપવું પડે. કરશે, મોડું થઈ જશે જો તો જમવાનું ટાઈમે ના આપે ને તો મારા વાઈફ બચારા અહીંયા તો ઠીક, બહારગામ અમે ગયા ને તોય ચિંતા કરતા હોય. મારી ચિંતા એટલો બધો પ્રેમ કરે છે મારા મમ્મીને મારા વાઈફ. અને આવો જ પ્રેમ તમારા વાઈફ બી તમારા મમ્મીને કરે એવી શુભેચ્છા છે તમને બધા. ડર અને પ્રેમમાં થોડો ફરક હોય છે. થોડા ડરે છે અને થોડો પ્રેમ, બે મિક્સઅપ થઈ જાય. કઈ નહીં, તો હવે સ્ટાર્ટ કરીશું. એટલી બધી વસ્તુઓ લઈને, અને વરસાદ ચાલુ જ હતો ઝરમર. તો એકચ્યુઅલી અમે બંને સાથે જઈ રહ્યા હતા, પણ પછી મેં કીધું કે ભાઈ બેમાંથી હવે બંને વ્યક્તિ જો સાથે બીમાર પડીએ, મિત્રો તમે જ કહો, જો પતિ પત્ની બંને બીમાર પડે, જે ઘર સંભાળતા હોય, તો શું પરિસ્થિતિ આવે. એટલે મેં કીધું ભાઈ તું રોકાઈ જા, કદાચ બંને પલળીશું, બંને બીમાર પડીશું, એના કરતાં બેટર છે હું જઉં છું પલળતો અને ફટાફટ બધી વસ્તુઓ લઈને આવું છું. અને અમદાવાદમાં અને બીજે બી વરસાદની જે પ્રમાણે સિચ્યુએશન છે, દરેક જણ સાચવજો. અને બીજું તો શું કહી શકું, કેમ કે દરેકે પોતાનું ઘર પરિવાર ચલાવવાનું હોય છે, એટલે જોબ વર્ક માટે બિચારા બહાર ભાગવું પડે છે. અને એ વસ્તુ છે, છતાં બી હવે સર મારું જોબ વર્ક એવું છે કે ગમે તે જગ્યા પરથી થઈ શકે, એટલે કોઈ ઇશ્યુ નથી રહેતો મારે કામનું. હમણાં જ એકચ્યુઅલી બપોરે સ્ટાર્ટ કર્યું હતું મારું વર્ક, વેડિંગ આલ્બમ ડિઝાઇનિંગને લગતા કામ હતા, અને ક્યારે સાંજ થઈ ગઈ ખબર જ ના પડી. અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો બસ હવે તૈયારી ચાલુ છે. વસ્તુઓ પણ ઘણી બધી લાવવાની હતી, ઘર માટે લઈને આવ્યો છું. હવે સ્ટાર્ટ કરું છું જમવાનું બનાવવાનું. થોડી બહુ રેસીપી કદાચ કોઈકને જાણવી હોય તો એ પણ સાથે સાથે શેર કરતો રહીશ. બસ, તો કેવું રહ્યું આપણું વર્કિંગમાં? તમારું ઓનિયન ને બધું રેડી કરી દીધું. ઓકે, વાહ. ગ્રેવી માટે બધું રેડી કરી દીધું છે. હંમેશા સપોર્ટિવ રહે છે, જ્યારે બી ભલે હું બનાવું, પણ ઘણી ખરી વસ્તુમાં તો મારા વાઈફ જ સપોર્ટ કરે છે. બસ હવે તો બીજું કશું જ નહીં કરવાનું. હવે તમે મસ્ત મને સારી સારી રીલ્સ મોકલો અને એન્જોય કરો, અને બાકીનું હવે હું બનાવી જમવાનું અહીંયા. ઓકે, થેન્ક યુ. ઓકે, તો સ્ટાર્ટ તો કરી દીધું છે. અડધું જેમ કે ગ્રેવી બનાવીને એમાં જ ઘણો સમય નીકળી જતો હોય છે. ઓનિયનને કાપવું, પછી લસણ છે, આદુ છે, આ બધું મિક્સ કરવું, તે બધું પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી છે. હવે મારે ફટાફટ અહીંયાથી મિક્સ કરીને પટવાળી બિરયાની બનાવવાની છે, અને થોડો બહુ કલર એડ કરી દેવાનો છે એમાં. તો લાસ્ટમાં ફાઇનલી બન્યા પછી હું તમને અહીંયા વિડીયોમાં બતાવીશ કે કઈ રીતની બિરયાની બનાવી છે. અને બાળકો અને ફેમિલી એટલીસ્ટ કંઈક થોડું બહુ, હવે રેગ્યુલર તો જમતા જ હોય, થોડું યુનિક કરીએ તો એ થોડું સારું લાગે એમ. ઓકે, તો બસ હવે સ્ટાર્ટ કરું છું મારું આ બિરયાની પડ. દિવસથી એક્સરસાઇઝનો કોઈ મૂડ જ નથી જામી રહ્યો. નહીં તો આટલા વાગે ને લગભગ 5-6 વાગે એટલે કસરત કરવાની ઈચ્છા થઈ જ જાય. પણ 2 દિવસથી વરસાદમાં કસરતની જગ્યાએ ઉલટાનું કંઈક ને કંઈક ચટાકેદાર યા તો કંઈક ને કંઈક એવું ખાઈ લેવાય છે કે પછી કસરત થઈ જ ના શકે. મલ્ટિપલ કામ ચાલતું હોય છે અહીંયા. મારું વર્કિંગ બી ચાલુ છે, જમવાનું બનાવવાનું બી ચાલુ છે, અને ટીવી બા જોઈ રહ્યા, જો કે એ બાજુ ટીવી જોવાનું પણ ચાલુ છે. મોલુની ઈચ્છા થઈ છે કે ભાઈ ચીઝ કેક બનાવો. 2-3 દિવસથી કહી રહ્યો છે મને, ભાઈ ચીઝ કેક બનાવવાના માસ્ટર તારા મમ્મી છે. શું તો બી બનાવી લે. હા, હું તો ઈચ્છું છું કે મારા બંને બાળકો જમવાનું બનાવે, જેથી જ એમને કદર થઈ શકે. એનું કારણ સમજાવું કે એક સમય મેં મારા જીવનનો એવો પણ જોયો કે જેમાં મને પણ કદર નથી. મારા મમ્મી મને યાદ છે કે દરરોજ જમવાનું બનાવે, અને ના જમવું એ સમય કદાચ એવો હશે, મિત્રો સાથે બહાર જમીને રાત્રે મોડા આવવાનું. તો પરિસ્થિતિ હોય દરેકની લાઈફમાં, ક્યારેક ને ક્યારેક બનતું હોય. પણ જ્યારે જમવાનું બનાવતો હું શીખ્યો ને, ત્યારે મને રિયલ અર્થમાં ખબર પડી કે હા, જમવાનું કિંમત શું છે. એમ તમે 1 કલાક કિચનમાં ઊભા રહીને બનાવો ને, તો એની કદર આપોઆપ થઈ જાય. એટલે એ વસ્તુ છે. દરેક બાળકો, હું તો ઈચ્છું છું કે મારા બંને બાળકો શીખે, અને આઈ થિંક દરેક વસ્તુ આવડવી જોઈએ જીવનમાં, એવું મારું માનવું છે. પટવાળી બિરયાની બનતા વાર જરૂર લાગે છે, પણ ફેમિલીને મજા આવે. અને મારી પ્રોબ્લેમ એ છે કે મને વાસણો હંમેશા મોટા ગમે છે. તો એ બાબતથી મારે અને મારા વાઈફને હંમેશા તકરાર થાય કે આટલા મોટા વાસણો લેવાના. સામાન્ય એમ કે આટલું બનાવવાનું હોય 4 જણનું જમવાનું,
એમાં કે આટલું મોટું તપેલું હોતું હશે, પણ મને સાચું કહું ને તો એ રીતે જ ફાવે છે કે પરફેક્શનથી એમ કે આટલી આટલી વસ્તુઓ હોવી જ જોઈએ જો કંઈક હું બનાવતો હોય તો, અને વાસણ બી આ રીતનું હોવું જોઈએ. તમારે પણ ઘરમાં પતિ પત્નીને આ સામાન્ય તકરાર તો જો કે થવી જ જોઈએ અને થતી જ હશે. જો થતી હોય તો કમેન્ટ જરૂર કરજો મને. અને શરીરમાં હોય જ નહીં હોય. ઓય બંટી આજે તો ગોરોનું પેલું એ જોયું હતું માર્કેટમાં. હા, ગૌરવ કાલથી ચાલુ. ગોરોના દિવસોમાં એમ કે હર વર્ષે શું થાય છે, અમે જે એરિયામાં પહેલે રહેતા મેઘાણીનગર, તો ત્યાં અમે હજુ પણ ચોક્કસથી હર વર્ષે ત્યાં મેળો જોવા અને આ તે, કેમ કે બાળપણ મેં અને મારા વાઈફનું બંનેનું ત્યાંનું રહ્યું છે, તો જવું ગમે છે. ત્યાં સરસ મજાનો મેળો એક થતું, અને ગોરો જોઈને હંમેશા અમે ચર્ચા કરીએ કે એકચ્યુઅલી જેમના પણ નાના બાળકોમાં છોકરીઓ હોય છે એ મા બાપ માટે સારા એવા દિવસો, કેમ કે એક ગોરોનું વ્રત તો છોકરી જ કરી શકે. અમારે મોલું ભાઈ બી કહેતા હતા કે હું કરું, એના મમ્મી એ સમજાવ કે બેટા ગોરોનું વ્રત છોકરીઓ કરતી હોય છે. પણ એ ગોરોના પેલા એ મળી રહ્યા હતા બજારમાં. ગઈકાલે તો બજારમાં કોઈ ગયું નહીં, ઇવન તો માર્કેટ બી નહીં ભરાયું હોય. પણ આજે હું હમણાં શાકભાજી લેવાને આજે ગયો ને ત્યારે મેં જોયું કે ગોરોની તૈયારીઓ ખૂબ જ ચાલી રહી છે. જો કે હવે સ્ટેપ બાય સ્ટેપ તહેવારો બી ચાલુ થઈ ગયા છે, અને આ બાજુ સ્કૂલમાં પણ બાળકોનું સ્કૂલમાં બી ડેઝ ચાલુ થઈ ગયા, પણ સામે રજા મળી ગઈ છે એવું છે. તો જો અહીંયા તો હવે તૈયારી થઈ ગઈ છે મારી જે જમવાની હતી એ. થોડી વાર પછી રેડી થઈ જશે જમવાનું. આમ બી ટાઈમ થઈ ગયો છે મમ્મીનો જમવાનો. મમ્મીનો ટાઈમ ખાસ સાચવી લેવો પડતો હોય છે. બાકી ઘરમાં એવો કોઈ બીજો તો કોઈ ઇશ્યુ નથી ખાણીપીણીને લઈને. મમ્મીને હંમેશા ધ્યાનમાં ટાઈમિંગ અને એમને ભાવતું ભોજન, બે વસ્તુનું ધ્યાનમાં રાખવું પડતું હોય છે. આ પરિસ્થિતિ છે અમારા ઘરની. મિત્રો આજે બનાવી છે પડવાળી બિરયાની, અને હવે મમ્મી સ્ટાર્ટ કરી રહ્યા છે.